વડોદરામાં ટ્રી હાઉસ શાળાની સીબીએસઈ માન્યતા રદ કરી દેવામાં આવી છે। કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે માન્યતા રદ કરી છે। ટ્રી હાઉસના સંચાલકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો। બોર્ડની જાણ બહાર શાળા અમદાવાદના રમેશ દેસાઈને વેચી દેવામાં આવી હતી। બોર્ડની મંજૂરી વગર શાળા વેચી દેવાતા આ કાર્યવાહી છે કરવામાં આવી છે। જ્યારે ડીઓની મંજૂરી સાથે શાળા શરૂ રાખવા સંચાલકો રજૂઆત કરશે। ટ્રી હાઉસમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। નવા સત્રની ફી ઉઘરાવ્યા પછી માન્યતા રદ થતા વાલીઓ ચિંતાતુર બન્યા છે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં ટ્રી હાઉસ શાળાની સીબીએસઈ માન્યતા રદ કરાઈ છે, શું મામલો? નેહા, વડોદરાની ટ્રી હાઉસ શાળાની સીબીએસઈ માન્યતા રદ એટલા માટે કરવામાં આવી છે કે ટ્રી હાઉસના સંચાલકોએ અમદાવાદના કોઈ રમેશ દેસાઈને આ જમીન વેચી દીધી, સ્કૂલ વેચી દીધી, પરંતુ એને કબજો નહોતા આપતા અને એના કારણે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો। ત્યારબાદ જે આ શાળા છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી અને સીબીએસઈ દ્વારા જે મંજૂરી છે શાળાની એને રદ કરવામાં આવી છે। ત્યારે સંચાલકોએ બોર્ડની જાણ બહાર જ આ શાળા છે અમદાવાદના કોઈ વ્યક્તિને વેચી દીધી અને એને લઈને જે નિયમોનો ભંગ થયો એને લઈને કાર્યવાહી થઈ છે। હવે શાળામાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એ મુશ્કેલીમાં મુકાય છે। વિદ્યાર્થીઓની નવા સત્રની ફી પણ આ શાળાએ ઉઘરાવી લીધી છે, પરંતુ માન્યતા રદ થતા હવે વાલીઓ ડીઓ કચેરી રજૂઆત કરવા પહોંચ્યા છે। આ જે બાળકો છે જેમને પ્રવેશ લીધો છે એમની વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે એને લઈને અત્યારે વાલીઓ છે ડીઓને રજૂઆત કરી રહ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।